આવી ગઈ? જાવ આવી ગઈ. કેમ આજે મોડું થયું? એક થોડુંક સ્કૂલે કામ હતું એટલે. હું શું કરતો હતો કીધું ગામડેથી મમ્મી પપ્પા આવ્યા 5-7 દી રોકાવા માટે. શું કામ હે એને? કઈ કામ હે ને? અહીંયા ધોઈડા આવે છે થોડાક દી થોડાક દી. દીકરાને ઘરે આવે તો ખરા જ ને તું કે. તો થોડાક દી શું કામ હોય અહીંયા? તને શું વાંધો આવે તો અહીંયા? ઈ આવે તો માર કામ નો વધી જાય અહીંયા. તમાર કઈ ખરું? માર કેટલા પછી કામ વધી જાય અહીંયા કરવાના. થઈ રહી છે અને તું હતી નહીં ને કીધું તો હોટલમાંથી જમવાનું લઈને જમાડી દીધા હો. તો થોડીક વાર રાહ નો જોવાય. હું થોડીક વારમાં આવતી હતી અને શાક રોટલી બનાવીને ન જમાડી દેતી. એ કે હોટલમાંથી લઈ આવીને જમાડવાની જરૂર હતી તમારે? હા પણ તું હતી ને જ મેં કીધું લાવ જમાડ દો. બિચારા ઠાઈકા પાઈકા આવ્યા હોય પછી મુસાફરી કરીને આવ્યો હોય ભૂખા તો થયા હોય ને એટલે જમાડીને પછી આપણા રૂમમાં એસી ચાલુ કરીને હુરાઈ દીધા. હવે બાજુ રૂમમાં નો હુડાઈ દેવે. એસી વાળા રૂમમાં ક્યાં હુડાવવાની જરૂર હતી તમારે? સાંભળ હરવે બોલ ઈ સાંભળી લઈ છે અને મારા મમ્મી પપ્પા નથી તારા મમ્મી પપ્પા આવ્યા. શું? સાચી? હા તારા આવ્યા. કોના? મારા આવ્યા હે? તો તમે એમ કેમ કીધું કે તારા મમ્મી પપ્પા આવ્યા હે? તારા મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા નથી? ભલે ને પણ તમે એમ કીધું ને મમ્મી પપ્પા આવ્યા હે. તમે એમ કીધું હોત કે મારા મમ્મી પપ્પા આવ્યા હે તો ખબર પડે ને મને. તો કેમ ભાવ બદલી ગયા ચહેરાના? તમારે દીકરીઓને કેમ અમે તમારા માવતરને અપનાવી લઈ, તમે કેમ અમારા માવતરને અપનાવી નથી લાગતા? અને એ ગામડે ત્યાં આવ્યા હે તો એ કઈ મોજ મજા કરવા નથી આવ્યા કઈ. આપણે સમય નથી અહીંયા જવાનો, ગામડે જવાનો, વડીલોને મરવા જવાનો આપણી પાસે સમય નથી એટલે એ બિચારા દીકરાઓ ને પોત્રનું મોઢું જોવા આવે. બે ઘડી અહીંયા મોજ મજા કરવા ગામડેથી જરાય નથી આવતા. એટલું યાદ રાખજો તમે. આપણી પાસે ટાઈમ હોય જવાનો કઈ ગયા આપણે ગામડે અને ક્યારેક સમય મળે તો આપણે સીધા હોટલમાં વહી જાય કા ફરવા વહી જાય. ગામડે જવાનો ટાઈમ મળતો નથી એટલે એ બિચારા ક્યારેક અહીંયા એનું મોઢું જોવા. બાકી અહીંયા ગામડેથી અહીંયા કઈ મોજ મજા કરવા નથી આવતા અને એ ગામડે રહી હે તો એ આપણા માટે રહી હે. અહીંયા નથી ફાવતું કે નથી આવતા એટલે નથી રહેતા એવું નથી. અહીંયા આપણે અગવડતા ન પડે અને એ ખેતી કરીને 2 પૈસા કમાય અહીંયા ગામડે તો એ ભવિષ્યમાં આપને જ કામ આવે એટલે એ ગામડે રહી હે. અને ગમે ત્યારે કોરોના આવે, મહામારી આવે કે અત્યારે આ યુદ્ધ જેવું છે અત્યારે કોને શું યાદ આવે આપને? ગામડું યાદ આવે છે કે નહીં? ત્યાં કોણ સાચવે આપને? ઈ જ સાચવે, ઈ જ ગામડું સાચવે, ઈ જ માવતર સાચવે. આપણે 4 દી સાચવવામાં ઘણા પડે છે. અને વૃક્ષ ગમે એટલું ગઈઢું થાય ને તો છાંયો આપવાનું ન ભૂલે એટલું યાદ રાખજો તમે. બરોબર? બાકી કોઈ પણ તારા મમ્મી પપ્પા હોય કે મારા મમ્મી પપ્પા જો આપણે હરખી રીતે સમજી જશું ને, અત્યારની પેઢી સમજી જશે ને તો બધાના માવતર સુખી થઈ જશે. સોરી ભૂલ થઈ ગઈ. ભૂલની વાત નથી. તારા જેમ અત્યારની દીકરીઓ જે વહુ બનીને બીજાને ઘરે જાય છે ને એ આટલું સમજી જાય ને તો કોઈને દુઃખી થવાનું આવતું નથી. હવે હું ક્યારે આવો ભેદભાવ નહીં રાખું. સોરી ભૂલ થઈ ગઈ. સારું ચાલ કામ કરો ને.